હવે વાત બનાસકાંઠાની અલ્પેશ ઠાકોરના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પર પ્રહાર। કોંગ્રેસ બનાસ ડેરી અને બેંકને ટાર્ગેટ કરે છે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું। આ લડાઈ વિકાસના કામની છે અને ઋણ ઉતારવાનું છે। હું જાતિવાદમાંથી આવ્યો છું પણ રાષ્ટ્રથી કોઈ મોટું નથી। કોંગ્રેસ જાતિવાદથી ઠાકોર સમાજને ભરમાવે છે। ગાંધીનગરમાં ગુજરાતના ઠાકોર સમાજ માટે યુનિવર્સિટી બનાવવાની અલ્પેશની જાહેરાત। ઠાકોર સમાજ પાછળ ન રહે, ઠાકોર સમાજ રાષ્ટ્રવાદ સાથે રહેશે। જે લોકો પોતાને એપીએલ અને બીપીએલ ગણાવે છે એમના એફિડેવિટ જોઈ લેજો। એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે। મારે તમને કહેવું છે કે એવી કોની કેટલી ફેક્ટરીઓ, એમના કેટલા એવા કારખાનાઓ છે। મને ચિંતા છે કે જે લોકો જાતિવાદથી મારા સમાજને ભરમાવવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું 7 તારીખે ચૂંટણી પતી જશે। પછી શું? પછી ક્યાં જવાનું? વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો। વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો। મારા સમાજને તરસ લાગી તેવું કહ્યું કે કુવા બાજુ ના જા, એને રણની દિશા બતાવી। હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે રહેવાને સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો